નમસ્કાર. દિવાળીનું નામ પડે એટલે તરત જ મનમાં શું આવે? દીવા, રંગોળી, મીઠાઈઓ. આ બધા દૃશ્યો તરત જ આંખ સામે આવી જાય, ખરું ને? પણ શું આ 5 દિવસની ઉજવણી બસ આટલા પૂરતી જ સીમિત છે કે પછી એની પાછળ કોઈ ઊંડું, ગહન જીવન દર્શન છુપાયેલું છે? એક એવું દર્શન જેની કદાચ આજે આપણને સૌથી વધારે જરૂર છે. તો ચાલો આજે આપણે દિવાળીના આ 5 દીવાઓ પાછળ જે શાશ્વત પ્રકાશ છુપાયેલો છે ને એને સમજવાની કોશિશ કરીએ. જુઓ, મહાકવિ કાલિદાસે સદીઓ પહેલાં કહ્યું હતું, મનુષ્યો ઉત્સવ પ્રેમી હોય છે. અને આ વાત કેટલી સાચી છે નહીં? આપણે બધાને તહેવારો ગમે છે. કેમ? કારણ કે તહેવારો એટલે શું? એ તો જીવનની જે રોજબરોજની એક વિધતા હોય છે ને એને તોડતી એક તાજી હવાની લહેરખી જેવા છે. એ થોડા દિવસો માટે બધી ચિંતાઓ જાણે ઓગળી જાય છે, આપણા સંબંધોમાં ફરીથી જીવ આવી જાય છે અને મન એકદમ નવી ઊર્જાથી ભરાઈ જાય છે. પણ અહીં એક સવાલ મનમાં ઉઠ્યા વગર નથી રહેતો. આજના આ ઘોંઘાટ અને દેખાડાની દુનિયામાં શું આપણે ક્યાંક આપણા ઉત્સવનો જે મૂળભૂત અર્થ છે એ જ ગુમાવી રહ્યા છે? શું આપણા રિવાજો બસ એક મશીનની જેમ એક યાંત્રિક ક્રિયા બનીને રહી ગયા છે અને એની પાછળની જે સાચી ભાવના હતી એ ક્યાંક ખોવાઈ ગઈ છે? ક્યારેક તો એવું લાગે છે જાણે ઉત્સવનું શરીર તો બચી ગયું છે, પણ એનો આત્મા જાણે છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. તો સવાલ એ છે કે આવું કેમ થયું? ચાલો સૌથી પહેલાં એ જ સમજવાની કોશિશ કરીએ કે આ ઉજવણીનું જે બાહ્ય સ્વરૂપ છે અને એનું જે આંતરિક તત્વ છે એની વચ્ચે આટલી મોટી ખાઈ કેમ પડી ગઈ છે. ખબર છે, થયું છે એવું કે આપણે પરંપરાઓનું જે બહારનું ખોખું છે ને એને તો બરાબર પકડી રાખ્યું છે, પણ એની અંદર જે જીવન દર્શન હતું એ જ ભૂલી ગયા છીએ. યાદ કરો, પહેલાં તહેવારો એટલે શું હતું? પરિવાર સાથે બેસીને વાતો કરવાનો, એકબીજાના અનુભવો વહેંચવાનો મોકો. અને આજે ફરવા જવાના બહાના બની ગયા છે. પશ્ચિમી જીવનશૈલીનો પ્રભાવ કહો કે બીજું કંઈ, પણ આપણે એ ભૂલી રહ્યા છીએ કે આ ઉત્સવો તો આપણી સંસ્કૃતિનો પ્રાણ છે. તો હવે આપણે આ આખી વાતના મૂળમાં આવીએ છીએ. દિવાળીના એ 5 પવિત્ર દિવસો. અને સાચું કહું તો આ માત્ર 5 દિવસ નથી, આ તો એક સાર્થક જીવન કેવી રીતે જીવવું એની આખી એક ગાઈડબુક છે. એક એવી માર્ગદર્શિકા જેમાં દરેક દિવસ એક નવો પાઠ, એક નવો અધ્યાય શીખવે છે. તો આ રહ્યા એ 5 પગથિયા: ધનતેરસ, પછી કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ. ચાલો ત્યારે હવે તૈયાર થઈ જાઓ. આપણે એક પછી એક દરેક દિવસના ઊંડા અર્થમાં ડૂબકી લગાવીએ. તો શરૂઆત કરીએ પહેલા 3 દિવસથી. આ 3 દિવસ આપણને જીવનના 3 સૌથી મહત્વના પાસાઓ વિશે શીખવે છે: સંપત્તિ, શક્તિ અને આત્મનિરીક્ષણ. આ ત્રણેય વિશે આપણને એકદમ નવી જ દૃષ્ટિ મળે છે. તો પહેલો દિવસ ધનતેરસ. હવે ધનતેરસ એટલે શું? બસ સોનું ચાંદી ખરીદવાનો દિવસ? ના, આ દિવસ આપણને શીખવે છે કે લક્ષ્મી એટલે ખાલી પૈસા જ નહીં. લક્ષ્મી એટલે સારું સ્વાસ્થ્ય, સાચું જ્ઞાન અને સારા સંબંધો પણ. સાચી સમૃદ્ધિ એ લક્ષ્મીને તિજોરીમાં બંધ કરી દેવામાં નથી. સાચી સમૃદ્ધિ તો એને કોઈના આંસુ લૂછવા માટે, કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા જેવા શુભ કાર્યોમાં વાપરવામાં છે. યાદ રાખજો, જે ધન બીજાના કલ્યાણ માટે વપરાય ને એ પ્રસાદ બની જાય છે, નહીંતર એ માત્ર એક બોજ બનીને રહી જાય છે. પછી આવે છે કાળી ચૌદસ. આ દિવસની વાર્તા નરકાસુરના વધ સાથે જોડાયેલી છે. પણ એ સમજવા જેવી વાત એ છે કે નરકાસુર એ ખાલી કોઈ બહારનો રાક્ષસ નહોતો. એ તો આપણી બધાની અંદર રહેલા અહંકાર, ક્રોધ અને વાસનાનું જ પ્રતીક છે. અને જુઓ, આ દિવસે સત્યભામાની મદદથી શ્રીકૃષ્ણએ એનો વધ કર્યો. આ શું બતાવે છે? એ જ કે આપણે પણ આપણી અંદર જે આસુરી તત્વો છે એના પર વિજય મેળવવાનું છે. અને આ જ વાત આપણને શક્તિના 2 અલગ અલગ સ્વરૂપો દેખાડે છે. જુઓ, કાળી ચૌદસ એ મહાકાળીની ઉપાસનાનો દિવસ છે. શક્તિ જ્યારે અર્જુનની જેમ ધર્મના રક્ષણ માટે વપરાય ને ત્યારે પૂજનીય બની જાય છે. પણ એ જ શક્તિ જ્યારે દુર્યોધનની જેમ પોતાના અહંકારને પોષવા કે બીજાને દુઃખ આપવા માટે વપરાય ત્યારે વિનાશકારી બની જાય છે. એટલે મુદ્દો એ નથી કે તમારી પાસે શક્તિ કેટલી છે. અસલી સવાલ તો એ છે કે તમે એનો ઉપયોગ કયા હેતુ માટે કરો છો. અને પછી આવે છે દિવાળી. દિવાળી એટલે ચોપડા પૂજનનો દિવસ. આપણે બધા આખા વર્ષના ધંધાના, પૈસાના હિસાબનું સરવૈયું કાઢીએ છીએ, બરાબર ને? પણ 1 મિનિટ માટે વિચારો, શું આપણે ક્યારે આપણા કર્મોનું, આપણા વિચારોનું કે આપણા સંબંધોનું સરવૈયું કાઢ્યું છે?
દિવાળી એ જ આંતરિક હિસાબ કિતાબનો દિવસ છે. આપણા મનમાં જે રાગ, દ્વેષ, કડવાશ અને અભિમાનનો અંધકાર ભરાયો છે ને, એને દૂર કરીને જ્ઞાન, પ્રેમ અને ક્ષમાનો દીવો પ્રગટાવવાનો આ દિવસ છે. ચાલો, તો હવે આપણે આ તહેવારના છેલ્લા 2 દિવસો તરફ આગળ વધીએ. આ 2 દિવસ આપણને 2 બહુ જ મહત્વની વાતો શીખવે છે. એક, અહંકારનું વિસર્જન અને બીજું, સંબંધોની પવિત્રતા. નવા વર્ષનો દિવસ, જેને બલિ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ એક મહાન દાનવીર રાજા બલિની કથા સાથે જોડાયેલો છે. હવે બલિરાજા બહુ જ પરાક્રમી હતા, મહાન દાનવીર હતા, પણ એમને પોતાના દાનનું જબરદસ્ત અભિમાન હતું. અને એમના યજ્ઞમાં જ ભગવાન વિષ્ણુ એક નાનકડા બ્રાહ્મણ વામનનું રૂપ લઈને આવ્યા. રાજા બલિએ પોતાના અભિમાનમાં આવીને કહ્યું, "માગો બ્રાહ્મણ, જે માગવું હોય તે માગો." વામને શું માગ્યું? માત્ર 3 ડગલા જમીન. આ સાંભળીને રાજા તો હસી પડ્યા, પણ વચન આપી દીધું. અને પછી જે થયું એ અકલ્પનીય હતું. વામને પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું અને એક જ પગમાં આખી પૃથ્વી અને બીજા પગમાં આખું આકાશ માપી લીધું. હવે વિચારો, કેવી નાટકીય ક્ષણ હશે! આખા બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા જ ન બચી જ્યાં વામન ભગવાન પોતાનું 3જું પગલું મૂકી શકે. રાજા બલિનું વચન તૂટવાની અણી પર હતું. એમનું સર્વસ્વ, બધું જ છીનવાઈ ગયું હતું. અને બસ એ જ ક્ષણે રાજા બલિનું બધું અભિમાન પીગળી ગયું. એમણે કહ્યું, "પ્રભુ, મારું બધું જ જતું રહ્યું, પણ હું તો હજી બાકી છું. તમારું 3જું પગલું મારા મસ્તક પર મૂકો." આ હતી શરણાગતિની ચરમસીમા. અને આ પરમ નમ્રતા જોઈને ભગવાન પ્રસન્ન થયા અને એમને પાતાળલોકનું રાજ્ય આપ્યું. આ દિવસ આપણને શું શીખવે છે? એ જ કે જે હારી ગયો છે એનામાં પણ રહેલા ગુણને જોવો. સાચી મહાનતા અહંકારમાં નથી, સાચી મહાનતા તો સમર્પણમાં છે. અને હવે 5મો અને અંતિમ દીવો, ભાઈબીજ. આ દિવસ ખરેખર તો માનવ સભ્યતાના વિકાસનું પ્રતીક છે. એ આપણને શીખવે છે કે સ્ત્રીને ભોગની વસ્તુ તરીકે નહીં, પણ એક પૂજનીય માતા અને બહેનની નજરથી જોવી. વિચારો, જ્યારે આદિમાનવે સંબંધોની આ મર્યાદા અને પવિત્રતાને સમજી, ત્યારે જ તો એ સંસ્કૃત બન્યો. ભાઈ અને બહેનનો જે નિસ્વાર્થ પ્રેમ છે ને, એ જ આપણી સંસ્કૃતિનો પાયો છે. તો ચાલો, આ 5 દિવસોનો જે સાર છે એને હવે એક સાથે જોડીએ અને એમાંથી એક શક્તિશાળી જીવન સૂત્ર બનાવીએ. કારણ કે અંતે તો દિવાળી એ માત્ર બહાર દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પણ આપણા અંતરના દીપને પ્રગટાવવાનો અવસર છે. આ છે એ સાર્થક જીવનની 5 જ્યોત. પહેલી, ધનતેરસ, સંપત્તિનો સારા કામમાં ઉપયોગ કરો. બીજી, કાળી ચૌદસ, શક્તિનો કોઈ ઉચ્ચ હેતુ માટે ઉપયોગ કરો. ત્રીજી, દિવાળી, બાહ્ય અંધકાર પર આંતરિક પ્રકાશનો વિજય મેળવો. ચોથી, નવું વર્ષ, જે હારી ગયો છે એનામાં પણ ગુણ જુઓ. અને 5મી, ભાઈબીજ, સંબંધોની પવિત્રતાનું સન્માન કરો. વિચારો, જો આ 5 ભાવનાઓ આપણા જીવનમાં ઉતરી જાય તો પછી દરરોજ દિવાળી અને દરેક ક્ષણ એક ઉત્સવ બની જાય. આખી વાતને એક સુંદર ઉદાહરણથી સમજીએ. એકવાર જર્મનીના સમ્રાટ જ્યોર્જ જોસેફ વેશપલટો કરીને પોતાના રાજ્યમાં ફરી રહ્યા હતા. એમણે એક ગરીબ પરિવાર જોયો, જ્યાં એક વૃદ્ધ માતા ખૂબ બીમાર હતી. સમ્રાટે ડૉક્ટર હોવાનો ઢોંગ કર્યો અને એમના ઘરે પહોંચી ગયા. અને અહીંયા જ આ વાર્તાનો અદ્ભુત સાર છુપાયેલો છે. સમ્રાટે એક કાગળ પર કંઈક લખીને આપ્યું અને કહ્યું, "આ તમારી બીમારીની દવા છે." જ્યારે એ કાગળ બીજા કોઈને બતાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે એ કોઈ દવા નહોતી. એ તો રાજકોષને આદેશ હતો કે આ પરિવારની આજીવન સંભાળ લેવામાં આવે. બસ આ જ છે ધનતેરસ અને કાળી ચૌદસનો સાચો અર્થ. પોતાની સંપત્તિ અને પોતાની સત્તાનો ઉપયોગ કરુણા અને સેવા માટે કરવો. તો અંતમાં આ દિવાળી પર જ્યારે આપણે બધા ઘરની બહાર દીવો પ્રગટાવીએ ત્યારે એક ક્ષણ માટે અટકીને પોતાની જાતને પૂછીએ કે આ વર્ષે આપણે કયો આંતરિક દીવો પ્રગટાવીશું? શું આપણે ધનનો દીવો પ્રગટાવીને કોઈની જરૂરિયાત પૂરી કરીશું? શું આપણે શક્તિનો દીવો બનીને કોઈનું રક્ષણ કરીશું? કે પછી ક્ષમાનો દીવો પ્રગટાવીને આપણા મનના અને સંબંધોના અંધારાને દૂર કરીશું? આ વર્ષે આપણે શું પ્રકાશિત કરીશું? નિર્ણય આપણો છે.